ડીસા તાલુકા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન માલગઢ ગામ ખાતે તારીખ 12 ઓગસ્ટ 2026ના રોજ કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં ડીસાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણ માળી ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રાનો પ્રારંભ માલગઢની ભૈરવ ટેકરી ખાતેથી થયો હતો. તે માલગઢ સ્થિત આદર્શ હાઈસ્કૂલ થઈને કૈલાસ ટેકરી સુધી યોજાઈ હતી. મંત્રી પ્રવીણ માળીના નેતૃત્વમાં મોટી સંખ્યામાં યુવાનો, ગ્રામજનો અને સ્થાનિક લોકો હાથમાં તિરંગો લઈને યાત્રામાં જોડાયા હતા. યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી સમગ્ર માલગઢ ગામ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ તિરંગા યાત્રા દ્વારા રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન, દેશ પ્રેમ, રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ જન સુધી પહોંચાડવામાં આવ્યો હતો. લોકોની મોટી ઉપસ્થિતિને કારણે માલગઢ ગામમાં દિવસભર દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.